so many people are living with double role, triple role. They don't have one face. They have many faces. They cannot live with one face. They cannot be natural. They have to live with artificial faces according to their demand. કેટલા બધા લોકો પોતાના ઓરિજિનલ સાચા ચહેરાથી જીવી જ નથી શકતા. એ જેવા અંદર છે એવા બહાર રહી જ નથી શકતા. એ સતત બદલાતા રહે છે, અંદર જુદા બહાર જુદા, અને બહાર પણ they are different according to situation and according to person. બહાર પણ સ્થિતિ પ્રમાણે બદલાય છે, બહાર પણ વ્યક્તિ પ્રમાણે ચહેરો બદલે છે. મા બાપ પાસે જુદો, પત્ની પાસે જુદો, ધંધામાં કર્મચારીઓ પાસે જુદો, પોતાના સંતાનો પાસે જુદો ચહેરો, મિત્રો પાસે જુદો ચહેરો, સરકાર પાસે જુદો ચહેરો. કેટલા બધા ચહેરા લઈને જીવે છે. એને સફળતા માને છે. Let them live. આવું એ લોકો જ કરી શકે કે જેને સાચું નથી જીવવું, એને ખોટું જીવવું છે, એને ખોટું જીવવામાં મજા લેવી છે. એ આ કરી શકે જેને પાક્કી ખબર છે કે હું આવું કરીને સ્થિતિ, સંજોગ અને દરેક વ્યક્તિને બેવકૂફ બનાવી શકું છું, છેતરી શકું છું, મારો સ્વાર્થ કાઢી શકું છું. બસ એટલે એ આવું કર્યા કરે છે. એને આવડત માને છે, એને એની સફળતા માને છે. But I have one question in mind always. તમને ખબર છે ને સમ્રાટોનો સમ્રાટ કોણ છે? જેને સમ્રાટો બનાવ્યા, બધા સામ્રાજ્ય એના માલિકીના છે. એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. અને તમારે એની પાસે જવાનું છે. એ છેલ્લી ઓફિસ છે અને પહેલી પણ, જ્યાંથી તમને એન્ટ્રી આપી હતી, હવે ત્યાં જ તમારે એક્ઝિટ લેવાની છે, હિસાબો આપવાના છે. હવે તમે કોઈ પણ ચહેરો બનાવો, કોઈ પણ ચહેરો પહેરો, કોઈ પણ જાતનો વિચાર કરો, કોઈ પણ વર્તન કરો. હવે તમારે જે કરવું એ કરો. કેમ કે આ વિશ્વમાં જેટલી વસ્તી છે ને, એટલા બધાના ચહેરા એણે બનાયા છે. એક એક ચહેરાને એ ઓળખે છે. હવે તમે કયો ચહેરો પહેરશો એની સામે, હવે તમે કયો ચહેરો પહેરીને એને છેતરશો? પરમાત્મા સામે તો તમારે પોતાનો ઓરિજિનલ ફેસ લઈને જવું પડશે અને ઓળખાઈ જશો. બસ એ ટ્રેજેડી છે તમારી.